હું મેંદરડા તાલુકા સરપંચ યુનિયનના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપું છું અને આ વિસ્તારના કામો જે નથી થયા એના માટે અમે આજે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે. અમે છેલ્લા ઘણા સમયથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ, ડીડીઓશ્રીને રજૂઆત કરીએ છીએ. અમને ત્યાં જઈએ ત્યારે અમને આશ્વાસન આપવામાં આવે કે 2 દિવસમાં તમારા કામ થઈ જશે, પણ એવા કોઈ કામો થતા નથી, એક પણ બિલો થતા નથી. એટલે અમે અહીંયા આજે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમારી માંગો, જે 2 માંગો છે કે અમારા બિલો કરો અને નવા કામો શરૂ કરવા માટેના એસ્ટિમેટો આપો, આ માંગો સંતોષવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં ભૂખ હડતાલ શરૂ રાખશું. એ છતાં પણ નિવાડો નહીં આવે તો અમે ઓફિસોને તાળાબંધી કરશું, તાલુકા પંચાયતને તાળા મારશું અને જરૂર પડે અમે ગામના સહકાર લઈ, ગામના આગેવાનોને મળી, વેપારી યુનિયનને મળી અને અમે ગામ પણ બંધ રાખશું અને જલદ આંદોલન કરશું. કેવા પ્રકારના કામો થતા નથી? કેટલા સરપંચો છે? કઈ છે? અમારે અત્યારે 42 ગામના સરપંચો અહીંયા ઉપસ્થિત છે અને અમારા કામો તાલુકા પંચાયતની અંદર જે હોય છે, એક્ટિવિટી, નાણાં પંચ, 15% વ્યક્તિગત જોગવાઈ, એવા ધારાસભ્યની ગ્રાન્ટ, સાંસદશ્રીની ગ્રાન્ટ, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ, આ વિવિધ પ્રકારની ગ્રાન્ટોના કામો અહીંયા પેન્ડિંગ છે અને એ કામો અમારા થતા નથી. કારણો તો એવા છે કે ભાઈ અમે અહીંયા રજૂઆત કરીએ છીએ છતાં કારણો અમે એને પૂછીએ છીએ ડીડીઓશ્રીને, ભાઈ શું કામે રજૂ તો અમને ખાલી ગોળ ગોળ ભાષામાં એમ કહે કે ભાઈ જે કાંઈ હોય એ થઈ જશે, તમે ચિંતા કરો, એવા અમને આશ્વાસન આપે, પણ ખરેખર આજ તારીખ સુધીમાં કોઈ કામો થતા નથી. મારું નામ રાજુભાઈ વલ્કુભાઈ ગાધલ, પાટરામાં સરપંચ. આજે 18 તારીખ અમે અગાઉ અલ્ટિમેટમ આપેલું કે ભાઈ અમે જો અમારી માંગ જે છે કે જૂના બિલ તેમજ નવા એસ્ટિમેટના કામો અમને નહીં આપો તો અમે 18 તારીખે ભૂખ હડતાલ ઉપર બેસ્યું. જે આજે અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ, જો આગળના ટાઈમમાં અમે અત્યારે ગામમાં જઈએ તો ગામ લોકો અમને પૂછે કે ભાઈ તમે નવા કામ કેમ નથી કરતા, તો અમે એ માટે અમે અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધે ધક્કા બહુ ખાધા. બધાએ 6 મહિના, 2 દિવસમાં, 3 દિવસમાં થઈ જશે એવા અમને આશ્વાસન આપેલું, પણ હવે અમારે આશ્વાસન નહીં, હવે અમારે કામ જોઈએ છે. એટલા માટે અમે અહીંયા અત્યારે 18 તારીખે ભૂખ હડતાલ ઉપર 42 ગામના ટોટલ સરપંચ આવેલા છે અને આગળ જતા જો અમને અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન તરફ જશું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.